રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો અને સ્વીપ અંતર્ગત દાહોદ ખાતે યુવા મતદારોને જાગૃત કરવામાં આવ્યા। મળતી માહિતી મુજબ દાહોદ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન સ્વીપ અંતર્ગત દાહોદ શહેરમાં મતદાન અંગેની જાગૃતિ પ્રસરવાના હેતુથી દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરકારી પોલિટેકનિક કોલેજ દાહોદ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં એમ્બેસેડર બની 100% મતદાન થાય તે માટે જાગૃતિ પ્રસરાવે તેમજ પોતાના પરિવાર તેમાં ખાસ કરી અને પરિવારની મહિલાઓ અવશ્ય મતદાન કરે તે વિદ્યાર્થીઓ સુનિશ્ચિત કરે। જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના 18 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તેના ફોર્મ નંબર 6 ભરી અને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા મતદારોએ મતદાન માટે શપથ લીધા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।